તો ગાઈઝ આજે હું તમારી વચ્ચે સુરતની 5 એવી બેસ્ટ જગ્યા કે જ્યાં તમે તમારા બિઝનેસનું સ્ટાર્ટઅપ કરી શકો છો એના વિશે માહિતી આપવા જઈ રહ્યો છું. તો તેની પહેલાં સૌથી પ્રથમ તો હું તમને કહેવા માગું છું કે નવા બિઝનેસ માટે સ્થાન પસંદ કરવું એ બિઝનેસના પ્રકાર, લક્ષ્ય પ્રેક્ષકો, સ્પર્ધા અને બજેટ જેવા વિવિધ પરિબળો પર આધારિત છે. જાન્યુઆરી 2023માં મારા છેલ્લા એનાલિસિસ પ્રમાણે અહીં સુરતમાં 5 એવી સંભવિત વિસ્તારો છે જ્યાં તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી શકો છો. તો આવો આપણે જોઈએ. સૌપ્રથમ પહેલો વિસ્તાર એવો કયો છે તો કે ભાઈ રિંગ રોડ. સુરતમાં રિંગ રોડ એક અગ્રણી અને સારી રીતે જોડાયેલ વિસ્તાર છે. આ રસ્તા પર સ્થાન પસંદ કરવા માટે તમારા બિઝનેસને સારી દ્રશ્યતા અને એક્સેસિબિલિટી મળી શકે છે. અને બીજો વિસ્તાર છે અડાજણ. અડાજણ એ રહેણાંક અને વ્યાપારી જગ્યાઓના મિશ્રણ સાથેનો ભીડ મચાવતો વિસ્તાર છે. તે તેના ગતિશીલતા ધરાવતું માર્કેટ માટે જાણીતું છે. તો અહીં તમે છૂટક અથવા સેવાલક્ષી બિઝનેસ માટે યોગ્ય સ્થળ પસંદ કરી શકો છો. ડુમ્મસ રોડ. ત્રીજું આપણું લોકેશન છે ડુમ્મસ રોડ. ડુમ્મસ રોડ રહેણાંક અને વેપારી વિકાસના મિશ્રણ સાથેનો અપ માર્કેટ વિસ્તાર છે. તે તેના ઉચ્ચ સ્તરની જગ્યા માટે જાણીતું છે, જે તેને વધુ સમૃદ્ધ ગ્રાહક આધારને લક્ષ્ય બનાવતા બિઝનેસ માટે સારી પસંદગી બનાવે છે. તો આવો જોઈએ આપણું ચોથો લોકેશન પાલગામ. પાલગામ એ વધતી વસ્તી સાથે વિકસતો વિસ્તાર છે. તે વિકાસશીલ સમુદાયથી જરૂરિયાતો પૂરી કરતા બિઝનેસ માટે તકો પ્રદાન કરે છે. તો અહીં પણ તમે તમારો બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકો છો. લાસ્ટ એવું અને બહુ મહત્વપૂર્ણનું વિસ્તાર એટલે કે વરાછા વિસ્તાર, કે જ્યાં સૌથી વધારે ભીડ તમને જોવા મળે છે, સૌથી વધારે લોકોની સંખ્યા તમને જોવા મળે છે. તો તમે ત્યાં તમારો નાનામાં નાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે વિચારી શકો છો. તે તેના સક્રિય બજારો માટે જાણીતું છે, જે તેને છૂટક અને સેવાલક્ષી સહાયો માટે યોગ્ય બનાવે છે. તો આ મેં તમને જે ઉપર 5 નામ જે દર્શાવ્યા છે, તો ત્યાં તમે તમારો બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકો છો. મિત્રો, સ્થાનને અંતિમ સ્વરૂપ આપતા પહેલા સંપૂર્ણ બજાર સંશોધન કરો, સ્પર્ધાનું વિશ્લેષણ કરો, ફૂટફોલ, લક્ષ્ય વસ્તી વિષયક અને સ્થાનિક નિયમો જેવા પરિબળો ધ્યાનમાં લો. પસંદ કરેલ સ્થાન તમારા વ્યવસાયના લક્ષ્યો અને ઉદ્દેશ્યો સાથે સંરેખિત થાય છે કે નહીં તેની ખાતરી કરો. અને તેની ખાતરી કરવા માટે સ્થાનિક વેપારી સંગઠનો સાથે સંપર્ક કરવો અને વ્યાવસાયિક સલાહ લેવી પણ ખૂબ જ જરૂરી છે. તો આવા નવા વિડીયો જોવા માટે અને નવું નોલેજ લેવા માટે અમારા આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી જે કોઈ પોતાના બિઝનેસને સ્ટાર્ટઅપ કરવા માગતું હોય તે આ વિડીયો જોઈને અહીંથી કંઈક નવું શીખે અને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે.